જય માતાજી, કેમ છો મિત્રો? તો આજે આપણે નવી રેસીપી લઈને આવી ગયા છે। આજે આપણે બનાવીશું સુખડી। આજે પૂનમ છે એટલે માતાજીનો થાળ કરવાનો છે। તો જો તમને રેસીપી બતાવું। આપણે ઝીણો લોટ લઈ લીધો છે, જે રોટલીમાં વાપરીએ આ ગોળ છે અને આપણે મસ્ત સુધારી દીધો છે ઝીણો ઝીણો। અને જો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે। આપણે આજે એવી રેસીપી બતાવીશું જેને દાંત વગરના પણ ખાઈ શકશે, જેને ગોળ ઘીના પાયામાં તકલીફ પડતી હોય એના માટે આ બેસ્ટ રેસીપી છે। તમે જોતા રહેજો। જો આપણું ઘી થઈ ગયું છે, હવે આપણે આ લોટ એડ કરી દઈશું। જરૂર પડે તો આમાં આપણે ઘી નાખી શકીએ। જો અને એકદમ મસ્ત ગુલાબી રંગનો શેકાવા દેવાનો, સુગંધ આવે એવો લોટ। અત્યારે આપણને એવું લાગશે કે આમાં ઘી ઓછું છે, પણ પછી લોટ શેકાશે એટલે મસ્ત ઘી બધું બહાર આવી જશે। જો આ રીતે મસ્ત મજાનો આપણે ઘીના અંદર લોટને શેકી દેવાનો, જ્યાં સુધી ગુલાબી ના થાય ને એની સુગંધ ના આવે ત્યાં સુધી આને શેકવાનો છે। આ રીતે તમે ટ્રાય કરજો। સુખડી એકદમ પોચી રૂ જેવી બનશે, જે દાંત વગરના પણ આસાનીથી ખાઈ શકશે એવી બનશે આ રહી। તો આપણે આને શેકાવા દઈશું મસ્ત મજાનું। જો જોઈ શકો છો તમે, આપણો લોટ મસ્ત શેકાઈ ગયો છે, લાલ થઈ ગયો છે। અને જો એ કઢાઈમાં પણ ચોટતો નથી। આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનો, નહીંતર દાજી જશે, કાચો રહેશે તો મોઢામાં ચોટશે। જો હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું। હવે આપણે ગેસ બંધ કરીને પછી જ ગોળ નાખવાનો અંદર। મસ્ત હવે મિક્સ કરી દેવાનું। જો આ રીતે આપણો ગોળ બધો જ મિક્સ થઈ ગયો છે। હવે આપણે એને ડીશમાં ઠારી દઈશું। જો આપણે ડીશમાં મસ્ત ઠારી દીધી છે। હવે આપણે એના પીસ કરવાના છે। જુઓ પીસમાં પણ જો એકદમ મસ્ત બધું છૂટું પડવા માંડ્યું અંદરથી। જો ઠંડી થાય એટલે હું તમને બતાવું કે કેટલી સોફ્ટ બની છે। જો આપણે આને 10-15 મિનિટ ઠંડી થવા દીધી છે। હવે જુઓ एकदम सॉफ्ट है, तरत टूटी जाए। जो से તમે પણ ટ્રાય કરજો, આ રીતે બનાવજો, પછી કોમેન્ટ કરીને કહેજો કે કેવી લાગી તમને મારી રેસીપી। બધાએ તમારી નાની નાની પ્યારી પ્યારી કોમેન્ટ લખતા રહેજો। મારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।